ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે ક્લાસ 12નું પહેલું ચેપ્ટર અને એનો ફોર્થ લેક્ચર લઈને આપણે આવ્યા છીએ. આજના લેક્ચરમાં આપણે ભણવા જઈ રહ્યા છીએ કુલમનો નિયમ. આગળના લેક્ચર્સમાં આપણે ઓલરેડી શું ભણી ચૂક્યા? તો જે આપણું ચેપ્ટર છે એની પ્રસ્તાવના ભણી ચૂક્યા, બરાબર ને? એના પછી વિદ્યુતભારના ગુણધર્મો, અને એના પછી આપણે કોઈ પણ પદાર્થને કઈ રીતના વિદ્યુતભારિત કરી શકાય છે એના 3 વિડીયો ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. જો તમે એ ન ભણ્યા હો તો અહીંયા આઈ બટન છે, આઈ બટન પર ક્લિક કરશો તો તમને 3 વિડીયો ત્યાં જોવા મળશે. ક્લિયર? ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આપણું ફોર્થ લેક્ચર. કોના સાથે? કુલમના નિયમ સાથે. ઓકે, કુલમનો નિયમ શું છે, અથવા કુલમ્બે જે વિદ્યુત ભારો ઉપરનો એક નિયમ આપ્યો અને એ નિયમ શું કહેવા માંગે છે એના વિશે થોડું ડિસ્કશન કરી લઈએ, થોડું સમજી લઈએ, બરાબર ને? આપણને ખ્યાલ છે કે 2 વિદ્યુત ભારો હોય, એક ધન હોય ને એક ઋણ હોય. જો બંને ધન વિદ્યુત ભારો હોય અથવા બંને ઋણ એટલે કે સમાન વિદ્યુત ભારો હોય તો ત્યાં શું જોવા મળે છે? અપાકર્ષણ. વેરી ગુડ. અને અસમાન વિદ્યુત ભારો એટલે કે એક ધન હોય ને એક ઋણ હોય તો શું જોવા મળે છે? આકર્ષણ જોવા મળે છે, બરોબર ને? તો કુલમ્બે શું કર્યું? 2 વિદ્યુત ભારો લીધા. આપણે અહીંયા લઈએ કે એક વિદ્યુત ભાર જેને નામ Q1 આપી દેવામાં આવે છે અને બીજો વિદ્યુત ભાર જેને નામ Q2 આપી દેવામાં આવે છે. 2 વિદ્યુત ભારો લીધા, બરોબર ને? અચ્છા, બંને વિદ્યુત ભારોને કેટલા અંતરે રાખ્યા? એક સ્પેસિફાઈ અંતર રાખ્યું જેને આપણે R અંતર કીધું. બંને વિદ્યુત ભારોને કેટલા અંતરે રાખ્યા? R અંતરે રાખ્યા. હવે અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો કે એક વિદ્યુતભાર અને 2 વિદ્યુતભાર જ્યારે એક સિસ્ટમમાં બનશે, એક તંત્રમાં આવશે તો બંને વચ્ચે એક બળ લાગે છે. અને એ બળ કોના પર આધાર રાખે છે અને કઈ રીતના લાગે છે એ આપણને કોણે સમજાવ્યું? કુલમ્બે સમજાવ્યું. અને કુલમના નિયમ પરથી આપણે સમજી શકશું કે 2 વિદ્યુતભારો પર બળ કઈ રીતના અને કેટલું લાગે છે. ઓકે, તો ચલો વાત કરીએ આગળ. જો માનો કે બંને વિદ્યુતભારો કેવા હોય? ધન હોય. અથવા બંને વિદ્યુતભારો કેવા હોય? ઋણ હોય. બંને વિદ્યુતભારો કેવા હોય? ધન હોય. અથવા બંને વિદ્યુતભારો કેવા હોય? ઋણ હોય. એટલે કે જ્યારે સમાન વિદ્યુતભારો હશે ત્યારે શું થશે? બંને વચ્ચે લાગતું બળ જે છે એ કયા પ્રકારનું હશે? અપાકર્ષણ પ્રકારનું હશે, બરોબર ને? કયા પ્રકારનું હશે? અપાકર્ષણ પ્રકારનું હશે. મતલબ Q2 પર કોના દ્વારા બળ લાગશે? Q1 દ્વારા બળ. તો ફોર્સ ઓન 2 due to 1 એવી રીતના લાગશે. અને Q1 પર કોના દ્વારા લાગશે? Q2 દ્વારા લાગશે. તો આ ફોર્સ ઓન 1 due to 2 થશે, બરોબર ને? એને સદિશ સ્વરૂપમાં જ્યારે ભણશું ત્યારે હું પ્રોપર એને સમજાવીશ. ઓકે, અત્યારે ખાલી આપણે સમજી લઈએ કે 2 વિદ્યુતભારો વચ્ચે શું લાગે છે? બળ લાગે છે. જો બંને ધન હશે અથવા બંને ઋણ હશે એટલે કે સમાન વિદ્યુતભારો હશે તો અપાકર્ષણ બળ લાગશે. અહીંયા કયું બળ લાગે છે? અપાકર્ષણ બળ લાગે છે, બરોબર ને? અપાકર્ષણ બળ. બંને વચ્ચે અપાકર્ષણ જોવા મળે એટલે કે અપાકર્ષણ બળ લાગે છે. અને માનો કે બંને વિદ્યુતભારો કેવા હોય? અસમાન હોય. અસમાન એટલે શું? કે એક વિદ્યુતભાર ધન છે અને બીજો વિદ્યુતભાર કેવો છે? ઋણ. એટલે કે માનો કે Q1 જે છે એ ધન છે અને Q2 જે છે એ કેવો છે? ઋણ છે. અને આ બંને વચ્ચે બળ જે લાગે છે એ કેવા પ્રકારનું હશે? માનો કે બંને વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? R આપ્યું છે. તો લાગતું બળ કેવા પ્રકારનું હશે? આકર્ષિત હશે. મતલબ અહીંયા એક પર બીજા દ્વારા લાગતું બળ જે છે એ F12 વેક્ટર થશે અને બીજા પર એક દ્વારા લાગતું બળ જે છે એ F21 વેક્ટર થશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા જે બળ લાગે છે એ કયા પ્રકારનું છે? આકર્ષી બળ છે. હવે આ બધા માટે જે પોઈન્ટ્સ મહત્વના છે એ મહત્વના પોઈન્ટ્સ કયા છે? કે 2 વિદ્યુતભારો કેવા હોવા જોઈએ? બિંદુવત હોવા જોઈએ. હે ને? મહત્વના પોઈન્ટ્સ જે છે એ શું છે? હું અહીંયા લખી દઉં છું. હે ને? બંને વિદ્યુતભારો કેવા હોવા જોઈએ? વેરી ગુડ. બિંદુવત વિદ્યુતભારો હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? બિંદુવત વિદ્યુતભારો હોવા જોઈએ. હે ને? બિંદુવત હોવા જોઈએ. અને બીજો પોઈન્ટ એની અંદર એ છે કે ભાઈ આના 2 વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે ને એ કેવું છે? કેન્દ્રગામી બળ છે. કેન્દ્રગામી અથવા આપણે એને કહી શકીએ કે સેન્ટ્રલ લાઇન બળ છે. સેન્ટ્રલ લાઇન એટલે શું? કે માનો કે આપણી પાસે એક મોટો વિદ્યુતભાર અહીંયા છે
બરોબર Q1 અને બીજો વિદ્યુતભાર અહીંયા છે Q2. આના મધ્ય બિંદુ એટલે કે આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર, આ બંને વચ્ચે લાગવાવાળું જે બળ છે ને એ બંનેના કેન્દ્ર પર લાગશે. ખબર પડી ને? બંનેના કેન્દ્ર પર એટલે કે કેન્દ્રથી જ લાગવાવાળું બળ હશે. આ બળ આવી રીતના લાગશે નહીં, આ બળ આવી રીતના લાગશે નહીં. એક સેન્ટર લાઈન એની જે મધ્યસ્થ રેખા અથવા એને બંનેમાંથી પાસ થવાવાળી જે રેખા છે એ રેખા પર બળ લાગશે. અહીંયા બળ નહીં લાગે કે અહીંયા બળ નહીં લાગે. એનો મતલબ કે અહીંયા જે બળ છે એ કેવું છે? કેન્દ્રગામી બળ છે. તો આપણું જે અહીંયા વિદ્યુતીય બળ જે છે એ કેવું છે? અહીંયા વિદ્યુતીય બળ કેવું છે? કેન્દ્રગામી બળ હોય, હે ને? કેન્દ્રગામી હોય છે. આ 2 પોઈન્ટ આપણે તમારે ધ્યાનમાં રાખવાના છે. ચલો હવે સ્ટાર્ટ કરીએ કુલમનો નિયમ. કુલમે શું કીધું કે 2 વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ 2 વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેના વચ્ચે જે અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલો હું તમને લખાઈ દઉં કઈ રીતના લખું એ સાથે સાથે તમે લખતા જજો. સૌથી પહેલાં તમારા નોટબુકમાં આપણે શું કરવાનું છે? ડાબી સાઈડનો જે પોર્શન છે ત્યાં તમારે ફિગર બનાવવાની છે, અથવા પહેલાં એની ડેફિનેશન લખો પછી ફિગર બનાવો, યા તમે પહેલાં ફિગર બનાવો ને પછી ડેફિનેશન લખો. પ્રોપર કેવું દેખાય, સારું કયું દેખાશે? તો પહેલાં ડેફિનેશન અને પછી ફિગર બનાવશો એ થોડું વધારે સ્યુટેબલ અને સારું દેખાય. અને પહેલાં આપણે અહીંયા આખી ડેફિનેશન લખી નાખશું અને નીચે તમારે પછી ડેફિનેશનની નીચે રાઈટ જમણી બાજુના ભાગમાં શું કરવાનું છે? ફિગર બનાવવાની છે. ઓકે, ચલો તો હું અહીંયા તમને લખાવી દઉં કુલમનો નિયમ. બરોબર, કુલમનો નિયમ આપણે અહીંયા લખીએ કે 2 બિંદુવત, અહીંયા વિદ્યુત ભારો કેવા હોવા જોઈએ? બિંદુવત હોવા જોઈએ, હે ને? પહેલાં હું તમને લખી દઉં એટલે પછી તમને સમજાવું. ઓકે, ચલો લખો 2 બિંદુવત ઓકે, ચલો તો મેં અહીંયા ડેફિનેશન લખી નાખી છે. હવે હું તમને સમજાવી દઉં. શું કહે છે ડેફિનેશન? કે 2 બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, 2 બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ 2 વિદ્યુત ભારો એટલે કે Q1 અને Q2 એ 2 વિદ્યુત ભારો છે એ બંનેના ગુણાકાર, એ બંનેનો જે ગુણાકાર છે એના સમપ્રમાણમાં અને બંને વચ્ચેનું અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આની અંદર તમારે 2 વસ્તુ યાદ રાખવાની છે. 2 બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ 2 વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને વિદ્યુત ભારોના વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મતલબ આપણે જો એને મેથેમેટિકલી એટલે શું? ગાણિતિક રીતે જો લખવું હોય તો આપણે કઈ રીતના લખશું કુલમના નિયમને? તો ગાણિતિક રીતે આપણે લખશું એને કે ભાઈ 2 પહેલી કન્ડિશન શું છે અહીંયા? મતલબ આપણે ડેફિનેશન એની વ્યાખ્યા જોઈ, એની અંદર પહેલી કન્ડિશન શું હતી? કે 2 વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં. મતલબ અહીંયા 2 વિદ્યુત ભારો Q1 અને Q2 નો ગુણાકાર એના કેવા છે? સમપ્રમાણમાં છે. બંને વચ્ચે લાગતું બળ 2 ના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. 2 ના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત પ્રમાણ એટલે ઇન્વર્સ થઈ જશે. બરોબર, તો આપણી પાસે જે બળનું ફોર્મ્યુલા મળશે એ કેવું મળશે? Q1 Q2 upon R². અને અહીંયા આ શું છે? ચલે છે. ચલે એટલે શું? સમપ્રમાણતાનો અચળાંક. હવે આ સમપ્રમાણતા ચિહ્ન છે એને આપણે કાઢવા માટે અહીંયા શું લગાવવું પડશે? સમપ્રમાણતાનો અચળાંક લગાવવો પડશે. તો F ઇઝ ઇક્વલ ટુ, આપણે આને જ્યારે હટાવશું ઇક્વલ ટુ મતલબ ઇક્વલની નિશાની લાવશું તો અહીંયા એક અચળાંક મૂકવો પડશે. બરોબર ને? જેનું મૂલ્ય કંઈક હશે અને Q1 Q2 upon R² થઈ જશે. તો આ થઈ જશે કુલમનો નિયમ. આ થઈ જશે કુલમનો નિયમ. 2 બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ કોના બરાબર મળશે? તો F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 upon R². હવે આ K શું છે? ઓકે, તો આપણે લખી શકીએ અહીંયા કે જ્યાં અચ્છા મેં છે ને આ જગ્યા ઓછી હોવાના કારણે અહીંયા લખ્યું છે. તમે એક જ લાઈનમાં તમારે એક જ લાઈનમાં ચાલવાનું છે. ખ્યાલ આવી ગયો ને? તમારે એક જ લાઈનમાં ચાલવાનું છે. જ્યાં K શું છે? તો K ભાઈ શું હશે? બોલો. કુલંબીય અચળાંક. બરોબર ને? કુલંબીય અચળાંક. K શું છે? કુલંબીય અચળાંક. ઓકે, અને કુલંબીય અચળાંકનું મૂલ્ય શું?
તો k ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 અને એને કેલ્ક્યુલેશન કરશું તો એનો જે જવાબ પ્રેક્ટિકલી જવાબ જે મળે છે 9 × 10⁹ હવે જુઓ તમે કે આનો એકમ શું થશે આનો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર આ કઈ રીતના આપણે લાવ્યા તો સિમ્પલ છે આપણી પાસે ફોર્મ્યુલા છે કે ભાઈ F = K Q1 Q2 / R². K ને સબ્જેક્ટ એટલે કે કર્તા બનાવી દો જો હું K ને કર્તા બનાવીશ તો આપણી પાસે ફોર્મ્યુલા શું બની જશે FR² / Q1 Q2² એટલે હું Q² લખી શકું અહીંયા કેમ કે બંનેના મૂલ્ય માનો કે આપણે સમાન લીધા છે ઓકે તો આ શું થઈ જશે જો બળ એટલે ન્યૂટન થઈ જશે R અંતર એટલે મીટર સ્ક્વેર થઈ જશે અને Q એટલે કુલમનો સ્ક્વેર થઈ જશે તો આ ઇક્વેશન મતલબ આ આપણો એકમ થઈ જશે આ શું થઈ જશે K નો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર તમારે યાદ રાખવાનો છે બરોબર ને તમારે યાદ રાખવાનો છે અચ્છા આ તો થઈ ગયો એનો એકમ આ કોનો એકમ થઈ જશે K નો એકમ હવે આની અંદર આપણને કંઈક નવી વસ્તુ જોવા મળી કે સર આ શું છે તો આને આપણે કહીએ છીએ ε0 અથવા ε0 અને એ ε0 છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે શું છે આ શૂન્યાવકાશની પરમિટિવિટી તો ε0 જે છે એ શું છે અહીંયા શૂન્યાવકાશની પરમિટિવિટી હવે શૂન્યાવકાશની પરમિટિવિટી શું છે એના માટેની માહિતી અથવા એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવવાના છીએ અને એ પરમિટિવિટી વિશે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ બરોબર આ એક માધ્યમનો ગુણધર્મ છે ઓકે એક માધ્યમનો ગુણધર્મ છે શું છે આ માધ્યમનો ગુણધર્મ છે પરમિટિવિટી શું છે ε0 શું છે માધ્યમનો ગુણધર્મ છે અને એ ગુણધર્મને આપણે નેક્સ્ટ લેક્ચરમાં અથવા એના પછીના લેક્ચરમાં ડિસ્કશન કરવાના છીએ ડીપલી ઓકે ચલો હવે K = 1/4πε0 હવે ε0 નું મૂલ્ય કેટલું તો મૂલ્ય થાય છે 8.854 × 10⁻12 હવે આનો એકમ પણ હશે ને કંઈક તો તમે જુઓ કે K અને ε0 એકબીજાના કેવા છે વ્યસ્ત છે તો જે એકમ કોનો કેનો એટલે કે કુલંબીય અચળાંકનો છે એનો વ્યસ્ત એકમ શું થઈ જશે ε0 નો એકમ થઈ જશે તો એનો વ્યસ્ત કયો થશે બોલો તો ન્યૂટન અહીંયા તમે જુઓ ન્યૂટન કેવું છે ઉપર છે તો ન્યૂટનનો ઇન્વર્સ થઈ જશે મીટરનું પણ કેવું થઈ જશે ઇન્વર્સ થઈ જશે અને કુલમનો સ્ક્વેર થઈ જશે આ થઈ જશે કોનો એકમ ε0 નો એકમ ક્લિયર હવે પારિમાણિક સૂત્રની વાત કરી લઈએ બરોબર ને કે ભાઈ આપણે એકમને શોધી લીધો છે તો પારિમાણિક સૂત્રની પણ વાત કરી લઈએ તો પારિમાણિક સૂત્ર આપણને કઈ રીતના મળશે ચલો K નું પારિમાણિક સૂત્ર શું થશે ઓકે K નું પારિમાણિક સૂત્ર શું થશે બોલો જલ્દીથી સોલ્વ કરો હે ને પારિમાણિક સૂત્ર તમે ભણી ચૂક્યા ઓલરેડી 11th માં પારિમાણિક સૂત્ર ચલો K નું પારિમાણિક સૂત્ર કઈ રીતના ફાઇન્ડ આઉટ કરશો તો હું તમને મેથડ સમજાવી દઉં જો આપણી પાસે ઇક્વેશન છે કે K = આના પહેલા આપણે જે સબ્જેક્ટ બનાવ્યો હતો ને K = ફોર્સ Fr² Q2 મતલબ Q નો સ્ક્વેર બરોબર હવે તમે જુઓ બળ તો બળ જે અહીંયા છે તો બળનું પારિમાણિક સૂત્ર શું થાય બળનું પારિમાણિક સૂત્ર થાય m(L)T-2 r એટલે અંતર એટલે લંબાઈ એટલે l નું અહીંયા શું થઈ જશે વર્ગ થઈ જશે l નું શું થઈ જશે વર્ગ થઈ જશે બરોબર ડિવાઇડમાં શું આવશે હવે જુઓ અહીંયા શું છે વિદ્યુત ભાર અને વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર મેં તમને કરાવ્યું હતું જો વિદ્યુત ભાર એટલે Q ને Q = IT થાય બરોબર ને Q = IT થાય અને Q = IT એટલે I એટલે વિદ્યુત પ્રવાહ એમ્પિયર અને T એટલે સમય T બરોબર ને તો એનું પારિમાણિક આપણા વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર શું થાય A × T તો અહીંયા આપણે લખી શકીએ A × T બરોબર અચ્છા અને તમે ફર્ધર આગળ વધશો તો આપણને વેલ્યુ મળશે કેવી વેલ્યુ મળશે તો ભાઈ જો તમે શું આમાં ઉડી શકે છે કંઈ ઉડતું નથી તો m1 m નો પાવર 1 l અહીંયા સ્ક્વેર l સ્ક્વેર મતલબ l નો વર્ગ અને આ l બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર કરશું તો l નો ક્યુબ થઈ જશે હે ને l નો ઘન થઈ જશે તો આ થઈ જશે l³ બરોબર હવે તમે જુઓ કે આ t જે છે એ નીચે છે જ્યારે નીચેવાળા t ને હું ઉપર લઈ જઈશ તો એ t નો -1 પાવર થઈ જશે તો આ t² છે તો અહીંયા શું થઈ જશે t નો
3 પાવર થઈ જશે ને. જો આ જે ટી છે એ ઉપર લઈ જવું તો આ ટી ઇન્વર્સ થઈ જશે. હવે આ ટી ઇન્વર્સ એટલે કે ટીનો પાવર -2 અને ટીનો પાવર -1. હવે ટીનો પાવર, હવે ટી બંનેની ભૌતિક રાશિ સમાન તો પાવરનો સરવાળો થઈ જશે. તો -2 પ્લસ -1 એટલે -3 થઈ જશે, બરોબર ને. તો આપણને ટીનો પાવર જે મળશે એ કેટલો મળશે? -3 મળશે. અને એમ્પિયર એઝ ઇટ ઇઝ ઉપર લઈ લઈએ તો -1 થશે. આ થઈ જશે આપણું પારિમાણિક સૂત્ર. કોનું? કેનું પારિમાણિક સૂત્ર થઈ જશે. ખ્યાલ આવી ગયો? આ થઈ જશે કેનું પારિમાણિક સૂત્ર. ક્લિયર? ઓકે, ચલો લખી નાખો અહીંયા સુધી. એના પછી આપણે થોડું ડિસ્કશન કરી લઈએ એના આગળના પોઈન્ટ્સનું. લખાઈ ગયું? ઓકે, ચલો તો હું આ પોર્શન ઇરેઝ કરી દઉં છું. તમે આ લખી નાખ્યું છે ને બધું? ઇરેઝ કરી દઉં છું. ચલો હવે તમે જુઓ કે કેનું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું. હવે મને એમ કહો કે એપ્સિલન નોટનું પારિમાણિક સૂત્ર શું થશે? એપ્સિલન નોટનું પારિમાણિક સૂત્ર, ભાઈ પારિમાણિક સૂત્રને બધા યાદ રાખવાની જરૂર નથી, પણ કઈ રીતના આવે એ શોધતા આવડવું જોઈએ. પારિમાણિક સૂત્ર આપણને ઘણીવાર નીટ અને JEE પેપર્સમાં જોવા મળે છે. એટલા માટે આપણે પારિમાણિક સૂત્રો કઈ રીતના ડિરાઈવ કરવા અથવા કઈ રીતના ન આવડતું હોય તો કઈ રીતના એને ડિરાઈવ કરવા એ તમને આવડવું જોઈએ. ઓકે, તો એપ્સિલન નોટ જે છે એ શું, મતલબ એપ્સિલનનું પારિમાણિક સૂત્ર શું થશે? બોલો, એપ્સિલન નોટનું પારિમાણિક સૂત્ર શું થશે? તમે આના ઉપરથી મને કહી શકશો? આના ઉપરથી કહી શકશો તમે પારિમાણિક સૂત્ર મને એપ્સિલન નોટનું? બોલો, જો તમે કહી શકતા હો તો બોલો, અધરવાઇઝ હું કરાવું. જો આ એકમ શું છે, અહીંયા તમે એકમ પરથી જોઈ શકો કે ભાઈ ન્યૂટન, એટલે આને હું આવી રીતના લખી શકું, કુલમ સ્ક્વેર ડિવાઈડ બાય ન્યૂટન મીટર સ્ક્વેર, બરોબર. ન્યૂટન એટલે બળ. અચ્છા, કુલમ એટલે AT. આપણી પાસે કુલમ માટે મતલબ વિદ્યુત ભાર માટેનું પારિમાણિક સૂત્ર AT આવ્યું, તો આપણે AT એઝ ઇટ ઇઝ અહીંયા મૂકી દઈએ, AT. અચ્છા, હવે ન્યૂટન એટલે પારિમાણિક સૂત્ર, ન્યૂટનનું પારિમાણિક સૂત્ર એટલે કે બળનું પારિમાણિક સૂત્ર અહીંયા વાપરવાનું છે. તો આ થશે m1 L1 T-2, બરોબર. અને મીટર સ્ક્વેર એટલે કે L સ્ક્વેર, બરોબર ને. આને આપણે સોલ્વ કરશું તો આ ઇક્વેશન કઈ રીતના થશે? તમે જુઓ, m ઉપર જશે તો m -1 થઈ જશે, L ઉપર જશે એટલે L અહીંયા તમે જુઓ કે L અહીંયા કેવા છે? બંને ધન છે એટલે અહીંયા -3 થઈ જશે, બરોબર ને, ઉપર જશે એટલે. હવે T અહીંયા ધન છે અને ઉપર આવશે એટલે પોઝિટિવ થઈ જશે, એટલે Tનો પાવર જે છે એ 3 થઈ જશે અને એ એઝ ઇટ ઇઝ રહેશે. મતલબ તમે જોશો એનું પારિમાણિક સૂત્ર પણ ઇન્વર્સ થાય છે. જો અહીંયા મીટર, સોરી માસ એટલે કે દળનું જે પારિમાણિક સૂત્ર m1 છે તો અહીંયા m -1 થાય, લંબાઈ L3 છે તો અહીંયા L -3 થાય, ટાઈમ સેકન્ડ -3 અહીંયા 3, એમ્પિયર ઇન્વર્સ છે તો અહીંયા એઝ ઇટ ઇઝ 1 આવી જશે. ખ્યાલ આવી ગયો? તો આ થઈ જશે પારિમાણિક સૂત્ર કોનું? એપ્સિલન નોટનું. કોનું પારિમાણિક સૂત્ર થઈ જશે? એપ્સિલન નોટનું. તો આ તમારા ધ્યાનમાં હોવા જોઈએ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે અહીંયા ધ્યાનમાં રાખવાની છે એ કે એ કોના પર આધાર રાખે છે? માધ્યમ પર આધાર રાખે છે. કેમ કે એપ્સિલન નોટ આપણે જોયું કે શૂન્યાવકાશની પરમિટિવિટી છે. તો શૂન્યાવકાશની પરમિટિવિટી મતલબ એ માધ્યમનો ગુણધર્મ છે, અને જ્યારે માધ્યમનો ગુણધર્મ આવે તો એપ્સિલન નોટ એ માધ્યમ પર આધાર રાખતું હશે. અને એપ્સિલન નોટ જો માધ્યમ પર આધાર રાખશે તો કે એટલે કે આપણો કુલંબીય અચળાંક છે એ પણ કોના પર આધાર રાખશે? માધ્યમ પર આધાર રાખશે. તો કે અહીંયા શું થશે? માધ્યમ પર આધાર રાખે છે. માધ્યમ પર આધાર રાખે છે ને, કે માધ્યમ પર આધાર રાખે છે. જો કેનું મૂલ્ય માધ્યમ પર આધાર રાખતું હોય તો બળ, બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, આપણે અહીંયા જે ફિગર હતી એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ જે છે એ પણ શું કરશે? માધ્યમ પર આધાર રાખશે. એનો મતલબ એમ થયો કે કુલંબીય બળ જે છે એ પણ શું છે? માધ્યમ પર આધાર રાખવાવાળું બળ છે, માધ્યમ પર આધાર રાખે છે. ખ્યાલ આવી ગયો? માધ્યમ પર આધાર રાખે છે. હવે આપણે થોડી ડિસ્કશન એ પોઈન્ટને લઈને આપણે કરી લઈએ કે જો આપણે ગુરુત્વાકર્ષણ બળ ભણ્યા 11th માં, બરાબર ને, 8મું ચેપ્ટર જે તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. તો ગુરુત્વાકર્ષણ બળ જે હતું, ગુરુત્વાકર્ષણ બળ કેવું હતું? સાર્વત્રિક હતું. તો અહીંયા કુલમનો નિયમ પણ, કુલંબીય બળ પણ કેવું છે? સાર્વત્રિક છે.
કેવું છે? સાર્વત્રિક છે. તો આપણે આના ઉપર એક એવું હશે ને તો એક વિડીયો નાનો બનાવી દઈશું, ગુરુત્વાકર્ષણ બળ અને કુલંબીય બળ, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ અને કુલંબીય બળ વચ્ચેના તફાવતો અથવા એના સિમિલારિટીઝ એટલે કે સમાનતા અને તફાવત, બરોબર ને, એ બે વિશે આપણે ડિસ્કશન કરી લઈશું. ચલો તો તમે અહીંયા લખી નાખો. હવે જુઓ કે ગુરુત્વાકર્ષણ બળ માધ્યમ પર આધાર નહોતું રાખતું, જ્યારે અહીંયા કુલંબીય બળ જે છે એ માધ્યમ પર આધાર રાખે છે. ઓકે, ઘણા બધા પોઈન્ટ્સ છે, ઘણી બધી સિમિલારિટીઝ છે, ઘણી બધી ડિસિમિલારિટીઝ છે, અને આપણે ડિસ્કશન કરશું, સ્ટેપ બાય સ્ટેપ કરશું. ઓકે, ચલો પહેલા આટલું લખી નાખો જલ્દીથી. લખાઈ ગયું ને? ઓકે, ચલો હવે હું ઇરેઝ કરું છું આને, અને 2 પોઈન્ટ અહીંયા ખાલી લખાઈ દઉં તમને જે ઇમ્પોર્ટન્ટ. જો અહીંયા આપણે કઈ કઈ વાત ધ્યાનમાં લેવાની કે ભાઈ કે કોના પર આધાર રાખે છે? માધ્યમ પર આધાર રાખે છે. મતલબ બળ પણ કોના પર આધાર રાખશે? માધ્યમ પર આધાર રાખશે. હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મતલબ અહીંયા આપણે અહીં જગ્યા નથી એટલા માટે હું અહીંયા ફરીથી તમને સમજાવું છું કે ભાઈ અહીંયા જે કુલંબીય બળ છે અથવા કુલંબનો નિયમ છે, એ કુલંબીય બળ જે છે એ કયા નિયમને પાલન કરે છે? કયા નિયમનું પાલન કરે છે? તો વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરે છે. તો આપણે લખી શકીએ કે કુલમ્બનો નિયમ વ્યસ્ત વર્ગ ના નિયમનું પાલન કરે છે. હવે આનો મતલબ શું? વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરવું એનો મતલબ શું થાય? એનો મતલબ એ થાય કે અહીંયા જે બળ છે એટલે કે એફ જે છે એ 1/r² આપણે જોયું હતું, બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મતલબ અહીંયા કુલમ્બનો નિયમ એ વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરે છે, અને વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરવું એનો મતલબ શું? એનો આલેખ કેવો બનશે? એનો આલેખ કેવો બનશે? તો એનો જે આલેખ આપણને જોવા મળશે કોના કોના વચ્ચેનો? તો કે બળ અને અંતર વચ્ચેનો જે આલેખ આપણને જોવા મળશે. અહીંયા બે જ ભૌતિક રાશિઓ લીધી ને, બળ અને અંતર. તો બળ અને અંતર વચ્ચેનો જે આલેખ બનશે એ કેવો બનશે? કંઈક આવી રીતનો બનશે. કેમ કે એફ જે છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં છે? r² ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આપણો ગ્રાફ જે બનશે વ્યસ્ત વર્ગનો ગ્રાફ એ કંઈક આવી રીતનો બનશે. ખ્યાલ આવી ગયો? આ ગ્રાફ બનશે, આલેખ આવી રીતનો બને. ઘણીવાર પૂછાતા હોય છે કે ભાઈ કુલંબીય બળ મતલબ બળ અને અંતર વચ્ચેનો આલેખ બનાવો, અથવા નીચેનામાંથી કયો આલેખ સાચો? તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ આલેખ આપણને વ્યસ્ત વર્ગના નિયમ મુજબ બને છે ને. આનું મેં આલેખ આપણે ચલો અહીંયા લિંક આપી દઉં છું તમને. આલેખનું લેક્ચર જે છે એ લેક્ચરમાં તમે જશો તો ત્યાં તમને આની લિંક મળે. અચ્છા, આના મતલબ કઈ રીતના આ આલેખ બને છે એના વિશેની માહિતી મળી જશે. ક્લિયર? ચલો લખી નાખો જલ્દી આ પોઈન્ટ. હવે આપણે શું અત્યાર સુધી ભણ્યા કે કુલમ્બનો નિયમ, એનું અદિશ સ્વરૂપ. હવે અમુક પ્રશ્નો એવી રીતના પૂછાય કે માનો કે આપણી પાસે 2 વિદ્યુતભારો છે. અહીંયા શું છે? 2 વિદ્યુતભારો છે, અને બંને વિદ્યુતભારોને કેટલા અંતરે મૂકેલા છે? r અંતરે, હે ને. અહીંયા Q1 અને Q2 જે છે 2 વિદ્યુતભારો છે, અને એને કેટલા અંતરે મૂકેલા છે? r અંતરે. જ્યારે r અંતરે મૂકેલા હોય ત્યારે એના પર લાગતું બળ કેટલું થશે? તો આપણી પાસે ફોર્મ્યુલા છે કે Q1 Q2/r². બરોબર ને? આ આપણે ભણી ચૂક્યા કુલમ્બના નિયમ પર. ઓકે, કુલમ્બના નિયમનું સૂત્ર છે એ આપણે લગાવવાનું છે. પણ હવે પ્રશ્ન એવી રીતના પૂછાય છે, માનો કે 2 વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે એ કેવું કરી દેવામાં આવે? ડબલ કરી દેવામાં આવે. મતલબ અહીંયા આપણે પ્રશ્નના રૂપે લઈએ, જો 2 વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેવું કરી દેવામાં આવે? ડબલ કરી દેવામાં આવે. બરોબર, ડબલ. અથવા આપણે કહી શકીએ ટ્રિપલ, 3 ગણું, હે ને. 3r 4r 5r ક્યાં સુધી? nr કરી દેવામાં આવે તો તેના બળ પર થતી અસર શોધો, હે ને. થતી અસર શોધો.
હવે તમે જુઓ કે આપણે બળને મતલબ બંને વચ્ચેનું અંતર જે છે એ ડબલ કર્યું, 3 ગણું કર્યું, 4 ગણું કર્યું, 5 ગણું કર્યું, હે ને? એવી રીતના આપણે વધારતા જઈએ તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે એના પર શું ઇફેક્ટ આવશે એના ઉપર એક ક્વેશ્ચન કરી લઈએ. એક બે ક્વેશ્ચન કરી લઈએ એટલે તમારો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું? ડબલ કરશું. ડબલ એટલે માનો કે અહીંયા બે વિદ્યુતભારો જે હતા એ બંને વચ્ચેનું અંતર કેટલું મેં કરી નાખ્યું? 2r કરી નાખ્યું. અહીંયા આ કેટલું હતું? r હતું. અહીંયા Q1 અને Q2 બે વિદ્યુતભારો છે અને બંને વચ્ચેનું અંતર મેં કેવું કરી નાખ્યું? ડબલ કરી નાખ્યું. બરોબર ને? મતલબ અહીંયા મેં અંતર 2r કર્યું. હવે જ્યારે અંતર 2r થશે ત્યારે બંને વચ્ચેના બળમાં તફાવત આવશે. યસ, પહેલા F હતું તો હવે અહીંયા F ડેશ બળ થઈ જશે કેમ કે બળ બદલાઈ જશે. અને એ કેટલું થશે? તો કે Q1 Q2 અપોન અહીંયા શું થશે? 2r નો વર્ગ. 2r નો વર્ગ થઈ જશે. એ કેવી રીતના આપણે લખશું? તો કે Q1 Q2 અપોન 2r. 2 ને આપણે 4 અને આને આપણે r સ્ક્વેર લખી શકીએ. મતલબ અહીંયા તમે જોશો તો કે Q1 Q2 અપોન r સ્ક્વેર શું ઓલરેડી બળ છે આપણું, બરોબર ને? બળ જે હતું તો એને આપણે F દર્શાવી દઈશું ને અહીંયા આવી જશે 4. અને આને આપણે આવી રીતના પણ લખી શકીએ કે F બાય 2 નો વર્ગ. ક્લિયર? ઓકે. હવે માનો કે અંતર જે છે એ કેવું કરી દેવામાં આવે? 3r કરી દેવામાં આવે. અંતર કેવું કરી નાખવામાં આવે? 3r કરી દેવામાં આવે. 3r કરશું મતલબ અહીંયા જ્યારે અંતર આપણે 3 ગણું વધારી દઈશું ત્યારે આપણને જે F ડેશ મળશે મતલબ કે નવું બળ બંને વિદ્યુતભારો વચ્ચે મળશે એ કેવું મળશે? કે Q1 Q2 અપોન 3r નો વર્ગ. અને એ કેવું મળશે? તો કે ભાઈ કે Q1 Q2 અપોન 9r નો વર્ગ. અને આ કે Q1 Q2 અપોન r સ્ક્વેર એ શું છે? આપણું ઇનિશિયલ જે બળ હતું એ છે. તો એ બળ જે છે એ કેટલા ગણું વધશે કે કેટલા ગણું ઘટશે? તો અહીંયા આપણને એ મળશે આવી રીતના. મતલબ અહીંયા જ્યારે અંતર ડબલ કરવામાં આવે ત્યારે બળ 4 ગણું ઘટે છે. જ્યારે અંતર અહીંયા 3 ગણું કરવામાં આવે ત્યારે બળ 9 ગણું ઘટે છે. મતલબ આપણે લખી શકીએ કે અહીંયા બળ જે છે એ વર્ગના સ્વરૂપે મતલબ 2 નો વર્ગ 3 નો વર્ગ વર્ગના સ્વરૂપે ઘટે છે. માનો કે એમ કરતા 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 આપણે ક્યાં સુધી આવ્યા? nr પહોંચ્યા. તો F ડેશ આપણને જે મળશે એ કેટલું મળશે? કે Q1 Q2 અપોન nr નો હોલ સ્ક્વેર. અને એ થઈ જશે કે Q1 Q2 અપોન n સ્ક્વેર r સ્ક્વેર. મતલબ અહીંયા આ F એઝ ઇટ ઇઝ મેં તમને વાત કરી હતી એમ F એઝ ઇટ ઇઝ થઈ જશે ને અહીંયા નીચે શું થઈ જશે? n નો વર્ગ થઈ જશે. તો આપણું એક જનરલ સમીકરણ બનશે કે જ્યારે કોને? અંતરને બે વિદ્યુતભારો વચ્ચેના અંતરને લખી શકીએ આપણે અહીંયા બે વિદ્યુતભારોના વચ્ચેના અંતરને n વખત વધારવામાં આવે. શું કરવામાં આવે? n વખત વધારવામાં આવે તો શું થાય? જ્યારે બે વિદ્યુતભારો વચ્ચેના અંતરને n વખત વધારવામાં આવે ત્યારે બળ જે છે એ કેવું થઈ જશે? n ટાઈમ્સ ઘટી જશે. ત્યારે બળ આપણે અહીંયા લખી દઈએ એવી જ રીતના બળ n ટાઈમ્સ એટલે કે n વખત ઘટી જશે. એનો મતલબ એમ થયો કે જ્યારે આપણે nr જેટલું અંતર કરવામાં આવે ત્યારે આપણું બળ જે છે એ કેટલું ઘટી જશે? n ના વર્ગ જેટલું ઘટી જશે. મતલબ આપણને જે F ડેશ મળશે F ડેશ કેટલું મળશે? F ડેશ ઇઝ ઇક્વલ ટુ F બાય n નો વર્ગ. ક્લિયર? ઓકે. તો આ એક સમીકરણ થઈ જશે. માનો કે તમે n વખત કોઈ પણ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર વધારશો તો તમારું નવું બળ મળશે. નવું બળ જે મળશે એ કેટલું મળશે? F બાય n નો વર્ગ. ક્લિયર? ઓકે. આપણે જેમ જોયું એવી રીતના F બાય 4 F બાય 9 માનો કે અહીંયા 4 હોત તો F બાય 16 થઈ જાત હે ને? F બાય 16 4 હોય તો શું થઈ જશે? 4 નો વર્ગ 16 થઈ જશે. બરોબર? ક્લિયર? તો આ તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચલો જલ્દીથી લખી નાખો. એના પછીનો બીજો પોઈન્ટ આપણે લઈએ કે જો બંને વચ્ચેનું અંતર જે છે ડબલની જગ્યાએ અડધું કરવામાં આવે, 3 ગણું ઓછું કરવામાં આવે, 4 ગણું ઓછું કરવામાં આવે તો લખી નાખો જલ્દી. લખાઈ ગયું?
ઓકે ચલો હવે નેક્સ્ટ આપણે પોઈન્ટ લઈએ કે ભાઈ બળની અસર જ્યારે એનું અંતર જે છે એ શું કરવામાં આવે, અડધું કરવામાં આવે. અહીંયા ડબલ જે લખ્યું છે એની જગ્યાએ અડધું લખીએ. અંતર કેવું કરવામાં આવે, અડધું કરવામાં આવે. અથવા કે r/3 થાય, r/4 થાય, સો ઓન ક્યાં સુધી r/n સુધી જો કરવામાં આવે તો તેના બળ પર થતી અસર શોધો. બરોબર. જ્યારે r અંતર હતું ત્યારે આપણું બળ જે મળ્યું છે એ કયું મળ્યું છે, F = K Q1 Q2/r². પણ હવે કેટલું મળશે એના ઉપર આપણે ડિસ્કશન કરવાની છે. હવે જુઓ અહીંયા આપણે શું કર્યું, તો પહેલા મેં શું કર્યું, અડધું કર્યું. અડધું ઇન ધ સેન્સ કે મેં અંતર જે છે અંતર કેટલું કર્યું, r/2. જ્યારે હું અંતર r/2 કરીશ ત્યારે બળ કંઈક બદલાઈ જશે. બળ કેટલું થશે, તો બળ મતલબ અંતર જ્યારે બંને વચ્ચેનું અડધું એટલે ઓછું કર્યું ત્યારે બળ જે છે એ કેટલું થશે, તો કે ભાઈ આપણી પાસે ફોર્મ્યુલા છે K Q1 Q2/r ની જગ્યાએ હવે અહીંયા શું થઈ જશે, r/2 નો આખાનો વર્ગ. અને આને આપણે સોલ્વ કરશું તો આ 2 નો વર્ગ એટલે 4 થઈ જશે અને 4 ઉપર આવી જશે. 4 ઉપર આવી જશે. કેમ કે છેદનો છેદ જે છે એ અંશમાં જશે તો આ 4 ઉપર આવી જશે અને અહીંયા વધશે શું, તો કે ભાઈ K Q1 Q2/r². બરોબર. આને હું આવી રીતના લખી શકું 4 * આ F થઈ જશે અને F ડેશ કોના બરાબર થઈ જશે, 4F ના બરાબર થશે. એને આપણે આવી રીતના પણ લખી શકીએ 2 નો વર્ગ * F. મતલબ F ડેશનું મૂલ્ય આપણને મળશે એ કેટલું મળશે, જો અડધું કરવામાં આવે અને હાફ કરવામાં આવે તો r નો મતલબ 2 નો વર્ગનો એટલે કે 4F. મતલબ અહીંયા જ્યારે અંતર અડધું કરવામાં આવે છે ત્યારે એનું બળ જે છે એ ડબલ કરતાં મતલબ 4 ગણું વધી જાય છે. કેટલું વધી જાય છે, 4 ગણું વધી જાય છે. એવી રીતના અંતર જ્યારે r/3 કરવામાં આવે તો F ડેશ આપણને મળે છે એ કેટલું મળે, તો કે K Q1 Q2/r/3 નો આખાનો વર્ગ અને એ મળશે આપણને 9. બરોબર ને, 9 ઉપર જશે અહીંયા આવશે K Q1 Q2/r નો વર્ગ અને આ થઈ જશે આપણી પાસે 9F અથવા આપણે એને 3 નો વર્ગ F લખી શકીએ. બરોબર. એવી રીતના માનો કે n ટાઈમ્સ ઘટાડવામાં આવે, r ને કેટલા ટાઈમ્સ ઘટાડવામાં આવે, n ટાઈમ્સ ઘટાડવામાં આવે તો F ડેશ કેટલું થઈ જશે, K Q1 Q2/r/n નો વર્ગ = હવે આ n² એટલે હું n² ઉપર લઈ લઉં K Q1 Q2/r². શોર્ટ ટ્રીક મેથડ આપણે આ લાવવાના છીએ તો આ થઈ જશે આપણો n નો વર્ગ * F. મતલબ અહીંયા એવું થયું, આના ઉપરથી આપણને ખબર પડે કે જો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર r/n ગણું કરવામાં આવે તો બંને વચ્ચે લાગતું બળ કેટલું થઈ જશે, બંને વચ્ચે લાગતું બળ એ થઈ જશે n²F જેટલું થશે. મતલબ અહીંયા બળ વધી જશે. બરોબર. કેટલા ગણું વધી જશે, n²F. મતલબ કે જ્યારે તમે r/n મતલબ અહીંયા અંતર જે છે એ r/n કરશો તો આપણું બળ જે વધશે એ કેટલું વધશે, n²F જેટલું વધી જશે ને આ થઈ જશે આપણું એક શોર્ટ ટ્રીક મેથડ. આ થઈ જશે આપણી શોર્ટ ટ્રીક મેથડ. માનો કે n ટાઈમ્સ આપણે એને ઘટાડીએ હે ને, n ટાઈમ્સ કરવામાં આવે r/n ટાઈમ્સ તો F ડેશ મળશે એ n²F મળશે. ક્લિયર? ઓકે ચલો લખી નાખો જલ્દી. લખાઈ ગયું? ઓકે ચલો હવે એક ક્વેશ્ચન આપી દઉં અને પછી આપણે ક્લોઝ કરીએ ચેપ્ટર એટલે કે લેક્ચર. ખબર પડે છે ને ભાઈ? લખતા જજો હા મારી સાથે, બહુ જ મજા આવશે. ચલો હવે આપણે વાત કરીએ કે જે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે એ r/6 કરવામાં આવે છે. કેટલું કરવામાં આવે છે, r/6 કરવામાં આવે છે. તો બંને વચ્ચેના બળમાં શું તફાવત જોવા મળશે હે ને, બળમાં
થતો ફેરફાર શોધો. મતલબ નવું બળ શોધવાનું છે. બળમાં થતો ફેરફાર મતલબ આપણને નવું બળ એટલે કે એફ ડેશ કેટલું થશે એ શોધવાનું છે. ક્લિયર? તો આ શોધીને તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું મતલબ કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષણ બળના તફાવત એટલે કે સિમિલારિટીઝ અને ડિસિમિલારિટીઝ હે ને. અમુક એની સામ્યતા હશે ને અમુક એની વિષમતા હશે. તો સામ્યતા અને વિષમતા ભણશું અને એના પછી આપણે એના મતલબ આપણા કુલમના નિયમના જ એક બે ક્વેશ્ચન્સ હજી થોડા ટ્રિકી ક્વેશ્ચન્સ છે જે નીટમાં ઘણીવાર પૂછાતા હોય છે એ કરશું અને એના પછી આપણે કુલમના નિયમનું સુપરપોઝિશન પ્રિન્સિપલ એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત અને એના આગળના ક્વેશ્ચન્સ છે એ આપણે કરશું. ક્લિયર? તો ત્યાં સુધી તમે વાંચતા રહેજો, તમારી હેલ્થ સાચવજો અને સારામાં સારી મહેનત કરીને સારા રિઝલ્ટ માટે મહેનત કરતા રહેજો. ક્લિયર? ઓકે, ચલો ત્યાં સુધી તમે વાંચતા રહો. ઓલ ધ બેસ્ટ.